હરિરાયજી કે છે, જો આપણે બધા જીવ સંસારી છીએ, સંસારમાં રહીને શ્યામને ભજાય. કોઈ કે કીધું કે આખો દી કામ હોય, રાત ના હોવાનું, અમે ભગવાન નામ ક્યારે લઈએ? ઓલું રામનું છે ને ભજન, ઓલું મર્યાદાનું. સંસારમાં રહ્યા છો એટલે તમારે રસોઈ કરવી પડે, તમારે કપડાં, વાસણ, કચરા, પોતું બધું કરો, હાથો સે કરો, ઘર મુખ સે બોલો રાધે શ્યામ. તો જાગતા, સોતા, સ્વપ્નમાં, સવારે, સાંજે, ખાતા, પીતા, રમતા સતત તમે વલ્લભનું નામ લઈ વલ્લભના ચરણારવિંદ તમારા હૃદયમાં ધરો. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમને કહેતા જ નથી વલ્લભ. એક બાજુ ખૂણામાં બેસી જાવ, ઓલા ઋષિ મુનિઓ છે ને તપ કરતા, રાફડા થઈ જાય, એની જટાઓ આમ ક્યાંય સુધી વહી જાય, ઓલી વૃક્ષની વેલીઓ જેમ, ત્યાં સુધી તપ કરે. ત્યારે ઠાકોરજી એક સેકન્ડ માટે પ્રગટ થઈને કે માગ, તો ઓલા માગી લે, તથા શું કઈ. આપણે કઈ એવું નહીં હો વલ્લભ કે અમારે તો મારા જીવ કોઈ તપ ન કરે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, કાંઈ તપ ન કરે. જે ઈ પહેરે એનું નવું તમને ધરાવીને પહેરે, જે દાગીના લે એ આપના માટે કરાવે અને પહેરે, જે રસોઈ બનાવે આપને ધરે ને લે. મારા વૈષ્ણવ ક્યાંય શ્રમ જ નથી. સહેલામાં સહેલો હોય ને તો પુષ્ટિ માર્ગ. હા, લોકોએ અઘરો કરી રાખ્યો છે, જુદી વાત. આમ કરાય, આમ ન કરાય, આમ કરાય. અરે ઠાકોરજી પુષ્ટ કરાવે એમાં ઘણા ફોન આવે, એટલે બેન મને ઓલા આવું કહેતા હતા, આટલા બધા દોષ પડે. મેં તો એ બાપા પણ તમે એને કયો છો, હું કામ કે હું આમ કરું છું? તમે આપણે કોઈને કહીએ છો મારા વરને આમ પ્રેમ કરું છું રાત્રે, એ કેવું કેવાય? તો મેં તો આપણા ઠાકોરજીની હું કામ વાત કરો છો? તમે વાત કરો તો એ લોકો તમને સલાહ દે ને. અત્યારે મારી જેવા પભો એટલા બધા છે ને મારા વાલા, હું તો કરું નહીં, તને કરવા દઉં નહીં. જે ઓલા વચનામૃતમાં કીધું ખબર છે, અહીં કીધું છે, આપણે યાદ નથી. ઈ કે એક વૈષ્ણવ એવા આમ નેતા બનીને આવ્યા, જે આ બેન ને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તો હા બેસો બેસો. એને મિશ્રી ભોગ ના કરી દેજો, પછી એનાથી પહોંચાય ન પહોંચાય, હજી નવું નવું છે. મેં કીધું હા. એને ઝારીજી ભરવાની આજ્ઞા આપજો, એને બોરનું પાણી જે કે સારું. એને બગીચો છે એટલે તુલસીજી ને બધું છે, તો મિશ્રી ધરાવે રાજભોગમાં ને સમર્પણ કરે, હાલે ને. જે મેં કીધું જે કે સારું. 10 મિનિટ સુધી એને જે સલાહ આપી, જે કે ભગવતી તો બહુ પહોંચેલા લાગે છે ભાઈ. એ કે તમારે ઘરે કયું સ્વરૂપ બિરાજે? કેટલા વખતથી તમારા ઘરે ઠાકોરજી બિરાજે? એ કે આ બધું મને કઈ ફાવે નહીં, હું તો સામાજિક કાર્ય કરજો ને મારો ધંધો, એમાં આ બધું મને ફાવે? આ બધું કામ બૈરાનું, આપણું નહીં. ને મારું બૈરું ગામડે રહે છે. જે કે પણ તો તું મને આથી સલાહ હું કામ દેશ ભાઈ? એ જીવનો જે અધિકાર હશે એ વલ્લભ મારા બિરાજીને એને આજ્ઞા કરશે. એટલે અત્યારે આ પભો બહુ વધી ગયા છે. હવે રોજ આટલા બધા ઠાકોરજી પુષ્ટ કરાવે. બિચારા એક બેન સુરતના રાતના 10:30 ફોન આવ્યો, ઓલા હોલ માંથી બહાર નીકળી,
રોવા માંડ્યા. મેં તો હું થયું મારા વાલા? એ કીલા બેન તમે મને ઓળખો? મેં 2 મહિના પહેલા મેં મનમાં કીધું રોજ 10-15 જણા પુશ કરાવતા હોય, ફોન કરતા હોય, પણ બધા એમ કે મને ઓળખો ને? આપણે કહીએ હા, કારણ કે નિકુંજનો સંબંધ તો છે જ. નિકુંજની રીતે તમે મને ઓળખો ને હું તમને ઓળખું, એટલે હું કહું હા. એ કે પુશ કરાવ્યા ને તો મારા મિસ્ટરને સવારે 7:20 એની કંપનીની બસ આવે, એટલે એને હું ટિફિન કરી દઉં. પછી છોકરાઓને 9 વાગે આવે કોન્વેન્ટમાં, એટલે એનું ટિફિન કરી દઉં. એટલે પછી હું સેવા પહોંચું. તો કે એક વૈષ્ણવ મને ખોખડાવી, એ કે દોઢી ઈલાબેનનું કામ જ આજ ઠાકોરજી પુશ કરાવો, સનાત બની જાવ. ઠાકોરજી સાંભળું છું કે નહીં? હું કેટલા વખતથી એમને સાંભળું, મેં કરાવ્યા પણ મેં તો આગળ કયો ને મારા વાલા. એ કે તારે સવારે 6:30 થી 7 ઠાકોરજીને જગાવવાના હોય. મંદિરમાં મંગળા કરવા જાય છે તો 7, 7:30 હોય છે કે 9, 9:30 હોય છે? તો ભગવાનને રમકડું સમજસ? આ દોષ ક્યાં નિવૃત્ત કરીશ? હવે 10:30 ને રોવે. મેં કીધું અર. પછી મેં તમે એને કીધું તું તમે 9 વાગે ઠાકોરજી? એ કે હા. તમારા કર્યા ભોગવો. મારા વાલા આપણે પરિણામ, આપણા વરને શું ભાવે, આપણા વરને ક્યારે જમવા જોઈએ, એ બધું આપણે જોવાનું. ગામને કહેવાય મેં તો એમના ઘર ઠાકોરજી છે. એ કે આવા દોષ પડે એટલે હું કરાવતી જ નથી પુષ્ટ. મેં એ કીધું નિયતિ, એનું નામ નિયતિ, તું ગાંડી છો દીકરા. હા તારી ઉંમર નાની છે એટલે તું હજી આમ વહરી જાસ, વિચલિત. બેટા કોઈને વાત ન કરાય. એ કે 9 વાગે જગાવું નીલાબેન, પછી 11, 11:30 સુધી મારું બારણું બંધ, મોબાઈલ સ્વિચ ઓફ. અને જે મને આનંદ આવે છે એટલે આંટી હું તમને શબ્દ, મેં કીધું આજ પછી નક્કી કરી લેજો ઠાકોરજી કોઈ દોષ પડતા નથી બેટા. ઠાકોરજી ક્યારેય કોઈને આવું વિચારતા નથી. ઠાકોરજી આપણા દોષ જોવા બેઠા. મેં તો આપણે પરણીને આવીએ ને આપણો વર દુબઈ રહેતો હોય ને અઠવાડિયા પછી આપણને લઈ જાય. હવે આપણે ભણી સીએ થયા હોય અને જાય ને રસોઈ બહુ ન આવડતી હોય હરખી, તો આપણો વર શું કહે? હું 1.5 વર્ષ એકલો રહ્યો છું, તું ચિંતા કરવા, મન બધું આવડે છે. તો એ શીખવાડે કે બાર આપણી વાતો કરે. મને કે હાય એ તો શીખ. તો મેં તો ગાંડી લૌકિક વરે આપણી યાર આવું નથી, તો અલૌકિક મારો વાલો આવું કરે? એ કે હા શીલા આંટી હવે મને ઊંઘ આવશે. આજ સવારથી હું વ્યગ્ર હતી. એને તો મને એવી સલાહ આપી, પધરાવી દે પાછા. મેં તો પધરાવા તો હું લઈ જાઉં. એ મન કે ના ઠાકોરજીને પધરાવાની. ઈલા આંટી મેં તો ગાંડી છો દીકરા, આ બધી વાતો બહાર નહીં કરવાની. આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે આપણા માથે કે એને જે રીતે આપણી સેવા લેવી હશે ને એ રીતે તમને એ કહેશે ને કહેશે જ. બહાર આ બધું કરવાની જરૂર નથી. 24 કલાક હસતા બોલતા રમતા ખાતા પીતા જાગતા સ્વપ્નમાં વલ્લભ ને એના ચરણારવિંદ ધરો હૃદયમાં. જે કરશે એ કરશે, તમારે કાંઈ નથી કરવાનું. બોલો વલ્લભા.